લોકસભા ચૂંટણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે વીટીવી ન્યૂઝની ટીમે અમદાવાદના વકીલો સાથે ખાસ વાત કરી હતી। વકીલોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જે રીતે આઈપીસીમાં ફેરફાર કર્યો છે એવી જ રીતે અનેક એવા જૂના કાયદાઓ છે જેમાં સુધારાની જરૂર છે। આ સુધારો થવાને કારણે લોકોને ફાયદો થશે જ્યારે હાલમાં વકીલો પર હુમલાની ઘટનાઓ સતત બનતી રહે છે ત્યારે આ બાબતે સરકારે કંઈ વિચારવું જોઈએ। વધુમાં જણાવ્યું કે હાલમાં લાખો કરોડોની સંખ્યામાં કેસ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે સરકારે કોર્ટમાં વકીલની ભરતી કરવી જોઈએ અને જજની સંખ્યામાં વધારો કરીને પડતર કેસોનો નિકાલ લાવવો જોઈએ। કે હાલની જે સરકાર છે એમણે જે આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ છે એમાં નવા સુધારો લાવીને નવું પબ્લિશ કરીને જુલાઈ 1 થી અમલમાં આવવાનો છે કાયદો, જેમાં ઘણા બધા પ્રોવિઝન છે જે અગાઉના આઈપીસીમાં જે જૂના કાયદામાં હતા એમાં સુધારો કરીને બીજા એડ કર્યા છે પ્રોવિઝન। એ પ્રમાણે જે જૂના લોકલ એક્ટ છે, જે જૂના સેન્ટ્રલ એક્ટ છે એમાં પણ સુધારો થાય તો સિટીઝનને, ન્યાયતંત્રને અને વકીલોને એનાથી ખૂબ જ ફાયદો થાય અને કડક કાયદો બને અને પબ્લિકને પણ ન્યાય મળે અને સારી રીતે કાર્યરત ચાલે। સ્પેસિફિક તો ખાસ હમણાંથી વકીલો ઉપર હુમલા ખૂબ વધી ગયા છે, તો સરકારશ્રીને એક ખાસ વિનંતી કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે ખૂબ ઘણા સમયથી માંગ છે વકીલોની, તો એની તાત્કાલિક એની સુનાવણી કરી અને એનો કાયદો બનાવવામાં આવે ને એડવોકેટને ખાસ પ્રોટેક્શન મળે, કેમ કે કાયદા સાથે ક્રિમિનલ સાથે ડાયરેક્ટ ડીલ કરતા વકીલો હોય છે, તો ઘણા પક્ષને આ પણ ગમે સામે પક્ષને, તો એ લોકો વેરભાવ રાખીને વકીલો પર હુમલા કરતા હોય છે। તો આવા હુમલાઓ સામે વકીલોને રક્ષણ મળે તેના માટે એક એડવોકેટ પ્રોટેક્શન એક્ટ કડકમાં કડક બને એવી એક સરકારશ્રી સાથે ખાસ માંગણી છે। જામનગરમાં પણ હમણાં એક વકીલ મિત્રને જાહેરમાં એમનું મૃત્યુ કરવામાં આવ્યું છે, એટલા માટે એક અમલમાં લાવવું ખાસ જરૂરી છે, જેના લીધે જે ગુનો કરનાર છે, ગુનો આચરનાર છે, જે રીઢા ગુનેગારો છે એમનામાં પણ થોડો ડર ઉત્પન્ન થાય કે કોઈ પણ વ્યક્તિ છે કે જેમ કે જનરલ વ્યક્તિ છે કે એડવોકેટ છે, કોઈ બીના ઉપર આપણે ગુનો આચરતા પહેલા તે એકવાર વિચારી શકે। બધી જગ્યાએ લોક અદાલત થતી હોય છે। લોક અદાલતનો મુખ્યત્વે હેતુ હોય છે કેસની પેન્ડન્સી છે એ ઓછું કરવાનું, અને હાલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્ટોનું સારું જ છે, પરંતુ હાલ જે પદ્ધતિ છે એમાં જ્યુડિશિયલ ઓફિસર્સ છે, સરકારી વકીલો છે, લીગલ આસિસ્ટન્ટ છે, એની નિમણૂકો વધારવી જોઈએ અને કેન્દ્ર સરકારે એની ગ્રાન્ટ વધારીને વધુમાં વધુ કોર્ટોનું સેટઅપ કરવું જોઈએ। એના માટે એક રિસન્ટલી સરકારથી અમારી માંગ એવી છે કે અમારી જે ઇન્કમટેક્સ જે કોર્ટ હાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અહીંયા શિફ્ટ થઈ છે, જે મિર્ઝાપુર કોર્ટ હતી, એના માટે પણ સારું એક બિલ્ડિંગ માટે જગ્યા એલોટ કરીને અમને એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રૂરલ કોર્ટ એક સારી સેટઅપ કરવામાં આવે એના માટે।